બંને દર્શનમાં છે માં, એટલે એટલું બધું દુઃખ હતું કે માં કોઈને કહી શકાય નહોતી. સગાવાલા બધા છૂટી ગયેલા, 10 વર્ષથી ભૂવા પણ કરી અને અમે એટલા બધા પૈસા ખર્ચ્યા માં, એટલે આખી નોકરી જિંદગીનો પૈસો લોકો લઈ ગયા માં. હું એવી રીતના ફસાઈ ગયેલો માં કે જે 80-85 લાખના દેવામાં પઈ ગયેલો માં. તો માના સાનિધ્યમાં આવ્યા પછી મારું મકાન એક વ્યાજખોરે એટલે બિલ્ડરે પચાવી પાડેલું. પછી મેં માને પ્રાર્થના કરી કે માં કોઈની મા પ્રવચનમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન આપ્યું અને સાનિધ્યમાં હું આવતો જતો રહ્યો રવિવાર દર રવિવાર. મોટા ભાગે મેં 11 રવિવારની માનતા લીધી. પછી મને ધીમે ધીમે માનો થોડીક શક્તિ આપી મનમાં, કે મનોબળ મજબૂત કરાવ્યું માએ કે બેટા તું ચિંતા ના કરી. સપને આવીને કહી મારી મહાકાળીને જાગૃત કરી, મહાકાળીને મને ઓળખાણ આપી કે તારી કુળદેવી મહાકાળી છે, ખોડિયાર છે, અને તું એ બંનેને સાથે રાખી અને બેટા તું ચિંતા ના કરીશ, હું જોડે બેઠેલી છું. હર પરે માં મને દર્શન આપતી રહી અને મેં ગાયોની સેવા, પક્ષીઓ